ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો માટે હાલાકી અને ભયનું કેન્દ્ર બની ગયો છે। તંત્રની સતત ઉપેક્ષાને કારણે આ વિસ્તાર જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી વંચિત થઈ ગયો હોય તેમ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જવાબદાર તંત્ર મોતી તળાવ વિસ્તાર પ્રત્યે હંમેશા ઓરમાનભર્યું વર્તન રાખતું હોય તેવા ગંભીર આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। મોતી તળાવના 6 થી વધુ એરિયામાં તમામ પ્રકારના નશાના કાળા કારોબાર કોઈપણ રોકટોક વગર બેફામ ચાલી રહ્યા છે। નશાના દૂષણને કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોની ધાક દિવસે ને દિવસે મજબૂત બની રહી છે। સાંજ ઢળતાની સાથે જ આ તત્વો જાહેરમાં અડ્ડા જમાવીને બેસી જાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવવું હવે મુશ્કેલ બની રહ્યું છે। સૌથી ચોંકાવનારી બાબત અહીંયા એ છે કે સ્થાનિક લોકો આ ચોર અને ગુંડા તત્વોથી સારી રીતે વાકેફ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે। રહીશોમાં એવો ભય છે કે જો તેઓ પોલીસ મથકે જશે તો આ માથાભારે તત્વો તેમને અને તેમના પરિવારને નિશાન બનાવી વધુ હેરાન કરશે। ત્યારે આ સમગ્ર મામલે રહીશોનું વધુમાં શું કહેવું છે તે સાંભળો। તમારું નામ? મુમતાજબેન, કઈ જગ્યા રહ્યો? શેરી નંબર 6, મોતી તળાવ। શું બનાવજો બેન? મારે 2 મોબાઈલ વી ગયા છે, 2 જોડી સરાવી ગયા છે ને 4ના ગાળામાં બનાવ બન્યો છે। કેટલા વાગ્યા? 4 વાગ્યા। બરાબર, પછી તમે જાણ કરે થઈ? 4 ને 5 થઈ હું જાગી એટલે। પછી શું વસ્તુ ગઈ છે તારે? 2 મોબાઈલ, 2 જોડી સરા। અંદાજે કેટલા રૂપિયા છે? મોબાઈલ કેટલી કિંમતના હતા? 10-10 હજારના છે। પછી 2 મોબાઈલ ને સરા 15-16 હજારના છે। 2 થઈ? હા। આ વિશે પોલીસને જાણ કરી? ના કરવાની છે? કરવાની છે। હા, ઓકે। અવારનવાર અહીંયા બધી રીતનું છે। જુગારથી માંડીને દારૂ, ચોરી, છીનાડવા બધી વાતનો લત્તો થઈ ગયો છે। અમારે સેફ કેમ રાખવી બેનું દીકરીઓને એ બી ઉપાધિ છે ને હાલતા વસ્તુ અહીંથી વહી જાય છે અમારી। આ છોકરાની વસ્તુ ગઈ શુક્રવારે જમવાને દી અમારો ફોન વયો ગયો અહીંયાથી, કામ કરતી હતી ને કોક લઈને વયું ગયું। કેટલાનો ફોન હતો બેન? ફોન તો હશે 10-15 હજારનો હશે, બહુ મોંઘો નહોતો, પણ છોડીનો ફોન મને વાપરવા દીધો હતો, મારી આગળ ફોન નહોતો તો। અવારનવાર કેવા ચોરીનો બનાવ બને? કેવા બને ચોરીનો? બસ આવી જ રીતને બને છે। અત્યારે તો ઘરમાં ઘરી જવા શીખ્યા છે, ગામના બાયણા ખખડાવવા શીખ્યા છે। કોકના ઘરમાં 4 વાગે 3:30 વાગે આજ જે ચોરી થઈ છે એ તો માંગીને ખાય છે એવા ઇન્સાન છે, એના ઘરમાંથી વસ્તુ વહી ગઈ એમ। ઓકે, ખુદાના ખોફ જ નથી માણાને અત્યારે। ઓકે। સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે મોતી તળાવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો સૌથી મોટો ભોગ મહિલાઓ અને દીકરીઓ બની રહી છે। ધોળા દિવસે પણ બહેન દીકરીઓ માટે ઘરની બહાર નીકળવું હવે સુરક્ષિત નથી। રસ્તે પસાર થતી મહિલાઓની છેડતી કરવી, રાહદારીઓ સાથે અકારણ મારામારી કરવી અને ધાક ધમકી આપી પૈસા પડાવવા જેવી ઘટનાઓ હવે અહીં સામાન્ય થઈ ગઈ છે। ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ભાવનગરની જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને હવે ત્યાંનું જે તંત્ર છે તે શું કામ કરે છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફિરોઝ મલિક સાથે ચક્રવાત ન્યૂઝ, ભાવનગર। નમસ્કાર।